नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। जेडब्ल्यू ने गुजरात के पहले सामुदायिक शहरी वन का अनावरण किया। जेड अर्थ फॉरेस्ट अग्रणी कॉर्पोरेट इकाई ने अहमदाबाद नगर निगम एएमसी के सहयोग से गुजरात के पहले सामुदायिक शहरी वन जेड अर्थ फॉरेस्ट का अनावरण किया है। सार्वजनिक निजी भागीदारी मॉडल के तहत बनाई गई इस अभिनव परियोजना का उद्देश्य शहरी क्षेत्रों को शांत और हरा भरा बनाना है। प्रहलाद नगर में स्थित जेड अर्थ वन एक अद्वितीय त्रिस्तरीय संरचना है जो 2000 स्थानिक पौधों की प्रजातियों का घर है। માટેનો એક પ્રાર્થના છે, સરકારનો પણ આ પ્રાર્થના છે। શું કહેશો આ વિશે? આજે અમદાવાદ મહાનગરપાલિકા અને પ્રોજેક્ટના એક જાહેર અને ખાનગી લોક ભાગીદારી ખૂબ સરસ રીતે અર્બન ફોરેસ્ટ, અર્બન કોમ્યુનિટી ફોરેસ્ટ જે બનાવવામાં આવ્યું છે એ ખૂબ સરસ રીતે લગભગ 2000 જેટલી વનસ્પતિ એમાં વાવેતર કરવામાં આવ્યું છે। પ્રાકૃતિક ખેતી એ શહેરના મોટું શહેર અમદાવાદ શહેર છે, આ વિસ્તાર કે જે અહીં બાળકો છે અહીં આવશે પ્રાકૃતિક ખેતી માટે પોતે પ્રેક્ટિકલી કેવી રીતે ખેતી થાય છે એ પણ શીખી શકે એ પ્રમાણનું પ્રાકૃતિક ખેતી છે। વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ઘણી વાર પાણી ભરાતા હોય છે, ખૂબ સરસ રીતે સિંચાઈ માટે ખંભાતી કૂવો છે અને અલગ અલગ રીતે રોપવે અને જે રસ્તાઓ છે એમાં પણ ક્યાંય બ્લોક કે એવું કંઈ નહીં અને એકદમ જંગલ જેવો અનુભવ થાય। જે પક્ષીઓ છે એના માટે એને અહીંયા એના એટલે એક મલ્ટીપર્પઝ કહેવાય એ પ્રકારનું ખૂબ સરસ રીતે એક નવું પ્રકારનું મોડલ છે એ બનાવવામાં આવ્યું છે। નમસ્તે, મારું નામ ધ્રુમા મહેતા છે। હું જેડબીનો CSR આર્મ જે છે તેને હેડ કરી રહી છું અને છેલ્લા 2 વર્ષથી આપણે એવું નક્કી કર્યું છે કે જેડબીનું જેટલું બી CSR વિચ ઇઝ અ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જેટલા બી ફંડ હોય બધા આપણે ડિવાઈડ કરીશું ક્લાઇમેટ એક્શન પ્રોજેક્ટ, જેના હેઠળ અમે એક નામ લાવ્યા છે જેડ અર્થ। સો જેડબીના બધા ક્લાઇમેટ એક્શન પ્રોજેક્ટ્સ જેડ અર્થ હેઠળ થશે અને ઇન ધ લાસ્ટ 2 years અમે લોકોએ 3 લેક કર્યા છે રિવાઇવ ટીટોડા ગામમાં ગાંધીનગરમાં। અમે લોકોએ 5 ખંભાતી કુવા ઇન ધ થીક ઓફ થિંગ્સ ખંભાતી કુવા અમે લોકો કર્યા છે 5। પછી અમે લોકોએ બીજા 2 નિકોલમાં લેક અમે લોકોએ અડોપ્ટ કર્યા છે જે સ્ટીલ અંડર પ્રોસેસ અને ફાઇનલી એક અર્બન ફોરેસ્ટ અમે લોકોએ બનાવ્યું છે કમ્યુનિટી અર્બન ફોરેસ્ટ, જેમાં અમે લોકો અર્બન ફાર્મિંગ જેવી વસ્તુ ખંભાતી કુવો અંદર બનાવ્યો છે ટુ કોન્ઝર્વ રેઇન વોટર, જેથી કરીને આપણું અર્બનનું ગ્રાઉન્ડ વોટર લેવલ ઊંચું આવે એના માટે અમે લોકોએ બનાવ્યું છે। અને અહીંયા બધા જે 700 ટ્રીઝ છે તે પુટ ઓલ ધ ટ્રીઝ બિગ ટ્રીઝ ફોર અડોપ્શન, જે લોકોને બી એક રિસ્પોન્સિબિલિટી તરીકે એક લેવું હોય અડોપ્ટ કરવું હોય અહીંયા આવીને એમના નામનું એક નામ ટ્રી અડોપ્ટ કરી શકે છે। અર્બન ફાર્મિંગની જગ્યા છે જ્યાં છોકરાઓને આઈ વોન્ટ કે દે શુડ લર્ન અર્બન ફાર્મિંગ ઇઝ અ સર્વાઇવલ સ્કિલ, એ લોકોને ખબર પડવી જોઈએ કે ભાઈ રોડ પર ત્યાં બાકડા પર જઈને કે એના પર આપણે બાય નથી કરી શકતા, ખાલી યુ ઓલ્સો કેન ગ્રો યોર ઓન ફૂડ। સો દેટ કોન્સેપ્ટ ઇઝ સો એલિયન ટુ ચિલ્ડ્રન દેટ આઈ વોન્ટ કે લોકો અહીંયા આવીને શીખે અર્બન ફાર્મિંગ એઝ અ સર્વાઇવલ સ્કિલ। એના તે સમાજ પાસેથી મેળવી અને સમાજ માટે ખર્ચવું, આજે એ સંસ્કારના ભાગરૂપે જેડબ્લ્યુ દ્વારા પર્યાવરણની આજની સમસ્યા માટે એક અર્બન ગાર્ડન મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે રહીને બનાવ્યું એ અભિનંદનને પાત્ર કામ છે। વેજલપુર વિસ્તારમાં જે પર્યાવરણ અને ખાસ કરીને ખૂબ ગરમી હવે જ્યારે પડતી હોય ત્યારે ગરમીને કાપવા માટે વધારેમાં વધારે વૃક્ષો અને વૃક્ષ પણ એ વિવિધ રીતે અર્બન ફોરેસ્ટના નામે એક નવા વિચાર સાથે ઉગાડવામાં આવે, આ એક નવતર પ્રયોગ છે। હું પ્રયોગને બિરદાવું છું। એક પેડ માં કે નામ આ અભિયાનને અંતર્ગત આપણી લોકસભા ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા એવું નરેન્દ્રભાઈ અને અમિતભાઈના બંને અભિયાનના ભાગરૂપે વેજલપુર વિધાનસભાએ ગયા વર્ષે 4 લાખથી પણ વધારે ઝાડ ઉગાડ્યા।